સાવરકુંડલામાં એસઆઈઆરની પ્રક્રિયાના ફોર્મ નંબર 7ને લઈને હવે રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે. જીવતા મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કમી કરાયા હોવાના આક્ષેપો વચ્ચે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ગાંધીગીરીનો રસ્તો અપનાવી ધારાસભ્યના પીએને ગુલાબ આપી સારા કામ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ નાગરિકોની મોટી રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરે ગેરરીત કરનાર સામે એફઆઈઆર કરવાની ખાતરી આપતા સમગ્ર મામલો હવે વધુ ચર્ચાસ્પદ બની ગયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મ નંબર 7નો મુદ્દો હવે રાજ્યભરમાં વિવાદનું કેન્દ્ર બન્યો છે. કારણ કે અનેક જગ્યાએ જીવિત લોકોને મરેલા જાહેર કરી અથવા સ્થળાંતર બતાવી તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સાવરકુંડલામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે કમી કરાયેલા મતદારો સાથે મોટી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. રેલી દરમિયાન ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલય પાસે પહોંચતા ધારાસભ્ય હાજર ન હોવાથી તેમના પીએને ગુલાબ આપી ગાંધીગીરીના અંદાજમાં સારા કામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચીને જિલ્લા કલેક્ટર જીલ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ માત્ર 45 લોકોએ કુલ 8,069 મતદારોના નામ કમી કરવા અરજી કરી છે, જે બાબત અત્યંત ગંભીર છે અને તેની વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાંભળો પ્રતાપ દુધાતે શું કહ્યું. આ કોઈ જ્ઞાતિની વાત નથી, આ કોઈ સમાજની વાત નથી. જે વર્તમાન સરકાર અથવા વર્તમાન સત્તામાં બેઠેલા લોકો એને એવું દેખાણું કે આ મતો અમને નથી મળવાના અથવા મત હટાવવાથી અમારી જીત થઈ શકે એમ છે, એમાં 18 વર્ણના મત કાપવામાં આવ્યા છે અથવા એના 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે. કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ નથી, જેમાં પટેલ, કોળી, કાઠી, આહિર, બ્રાહ્મણ, લુહાણા, સુથાર, બધી જ કોમ, લઘુમતીથી લઈ કોળી સમાજથી લઈ, અને એનો આધાર પુરાવો આ મારા પાસે છે કે આ વિસ્તારની અંદરથી ફોર્મ ભરાણા. આ એક દાખલો છે. જ્યાં પણ મીડિયાવાળાને એનો આધાર જોતો હોય તો આ હું તમને કે આ ફોર્મ મોલડિયા મનસુખભાઈ, બરાબર, આ તમને ગમે તે ફોર્મ તમે જોઈ લો, જેની અંદર બધી જ કોમ્યુનિટીનો સમાવેશ છે. વર્તમાન સ્થિતિમાં સોશિયલ મીડિયા મારફત નબળા કામો કરનાર, સમાજનું નુકસાન કરનાર, એને પણ પોલીસ તંત્ર તો એ નુકસાન તંત્રની સાથે કરનાર વ્યક્તિને પણ થવાનું છે. ફરી વખત કહું છું, આ કોઈ વ્યક્તિ સમાજની લડાઈ નથી, આ લોકતંત્ર ને લોકતંત્રને જતનની લડાઈ છે. આ કોઈ મતની લડાઈ નથી. લોકોનો અવાજ દબાવવાનું જે કામ કરી રહ્યા છે એ અવાજ ન દબાય. આપણી લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ હોય, હું 2 ઇલેક્શનો બહુ મામૂલી મતે હાર્યો છું, તો ત્યારે લોકોએ તો એ આપણી લોકશાહીની પ્રણાલિકા છે. ત્યારે આવું સિસોરાપણું એ સારું ના લાગે, આ હલકા કામો સારા ન લાગે. અને 7 નંબરના ફોર્મથી ગરીબનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, ખેડૂતનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, મધ્યમ લોકોનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, ગામડામાં રહેતા મારા દલિતનો અવાજ દબાવવાનું કામ કર્યું છે, વેપાર કરતા મારા નાવલીની અંદર લુહાણા સમાજનો અવાજ દબાવવાનું. લોકશાહીમાં જીતનાર વ્યક્તિ લોકોના કામથી દિલ જીતી શકાય. લોકોના મતને તમે હટાવી અને તમે હિટલરશાહીનું જે ઉદાહરણ કુંડલામાં પૂરું પાડ્યું, ખૂબ દુઃખદ વાત છે. તમે લોકોનું દિલ જીતો, 2027ની લોકશાહી પ્રણાલિકા પ્રમાણે તમે ઇલેક્શનની તૈયારીઓ કરો, અને જે લોકો અવાજ આપે અથવા જ્યાં મત આપે એ સત્તા ભોગવે. આ રીતનું કાર્ય ન કરવું જોઈએ. એસઆઈઆરના ફોર્મ નંબર 7 મુદ્દે ઉઠેલા વિવાદ વચ્ચે પ્રતાપ દુધાતે લોકોને સંબોધિત કરતા કહ્યું કે તેઓ રાજકારણ કરવા માટે નહીં પરંતુ રાજધર્મ નિભાવવા માટે આ લડત લડી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે પણ રજૂઆત સાંભળી ગેરરીત કરનારા સામે એફઆઈઆર નોંધવાની અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પરંતુ હવે સવાલ એ છે કે શું ખરેખર જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી આ મામલો પણ અન્ય કેસોની જેમ સમય જતાં શાંત પડી જશે? જો તપાસમાં વિલંબ થશે તો શું ફરી લોકોના અદાલતના દરવાજા ખખડાવવા પડશે? આ પ્રશ્નો હાલ સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યા છે.
તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.